મેલડીમાના દર્શન કરવા માટે આવ્યા મેલડીમાના. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો અમે લોકો માતાજીના દર્શન કરવા આવ્યા છે. માતાજીના દર્શન તમે રાજકોટમાં જ કરવા માટે આવ્યા છે. તો ચાલો તમને બતાવું કઈ જગ્યાએ દર્શન કરવા માટે આવ્યા છે. તો જો મારે નવી અને એના પપ્પા તો રમી રહ્યા છે. એના પપ્પા આ નવી આગળ જાય છે, એના પપ્પા પાછળ જોયું છે. ચાલો તો અમે લોકો આવ્યા છીએ જયશ્રી ઉક્તાપરના મેલડીમાં. ઉક્તાપરના મેલડીમાના દર્શન કરવા માટે આવ્યા છે. રાજકોટમાં આવ્યું છે ને નવી અમારી ભાગમ ભાગ કરે છે. એના પપ્પા એને પકડવા માટે જાય છે. તો અમે લોકો દર્શન તો ચાલો તો નવી એને જોઈ લો પહેલાં. ચાલો તો હું તમને હવે દર્શન કરાવી દઉં. તો તમે દર્શન કરી લેજો મેલડીમાના. તો નાનું એવું મેલડીમાનું મંદિર છે ઉક્તાપરના મેલડીમાં. ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારે નવિયા રમી રહી છે ને માતાજીના શ્રીફળોને એવું લગાવ્યું છે. અને દર્શન કરીને ત્યારે સુધી આવે છે. તો ચલો કઈ જગ્યાએ મંદિર આવેલું છે? જય માં મેલડી. તો જો ફેમિલી આજે અમે આવી ગયા હતા ઉક્તા મેલડીમાના મંદિરે દર્શન કરવા માટે. તો તમારે ઉક્તાપરના મેલડીમાના દર્શન કરવા આવવું હોય તો 200 ફૂટના રોડથી શીતલ પાર્ક ચોકડીથી અંદર તમારે આવવાનું. બજરંગવાડી બાજુ રસ્તા ઉપર જ આવે છે ઉક્તાપરની મેલડીમાનું મંદિર. તો હવે એક વખત દર્શન કરવા જરૂરથી આવજો. જય મેલડીમાં. જો ને અમારે અહીંયા બેસી ગઈ છે મેલડીમાના દર્શન તો કરવા આવી છે. તો ઠીકરીઓ પણ જો અહીંયા કારો જોઈને બેસી ગઈ રમવા. તો બાર આ રીતના ગોઠવેલું છે માતાજીનું. નારિયેળનું છે જો ને અહીંયા માં લખેલું છે. એમાંનું ત્રિશુલનું છે. અહીંયા જો માં લખેલું જોવાય છે. ઉક્તાપરના મેલડીમાં નાનું એવું મંદિર છે માનું. તમારે ત્યારે દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો ઉક્તાપરના મેલડીમાં. તો અમે તમને ઉક્તાપરના મેલડીમાંના દર્શન કરાવી દીધા. તો તમે કરી લેજો જો તમારી નવિયાને. ચાલો ફેમિલી, આ તો નાનો એવો દર્શન કરવા માટે આવ્યા હતા એટલે એવો વિડીયો બનાવ્યો હતો કે આ જગ્યાએ મેલડીમાનું મંદિર આવ્યું છે. તો તમે ક્યારે આવવાનું થાય તો આવી શકો છો. ચાલો તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરા કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો તો જય મા મેલડી.